સુરતના ઉધના વિસ્તાર સ્થિત શ્રી માધવ ગૌશાળા જ્યાં નિર્ધાર દિવ્યાંગ બીમાર અને અકસ્માત થયેલી ગૌવંશની સેવા થાય છે। સુરત શહેરમાં દિવસે દિવસ સુધી રહેલી ગૌવંશ અને અન્ય પ્રાણીઓના અકસ્માતને સંજ્ઞાનમાં લેતા શ્રી માધવ ગૌશાળા દ્વારા બચાવ અને ચિકિત્સા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી। શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશી સાથે વિશેષ ચર્ચા કરાતા તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અકસ્માતથી પીડાયેલ ગૌવંશ અને અન્ય પ્રાણીઓની સમયસર ઉપચાર મળી રહે તેવા હેતુથી શ્રી માધવ ગૌશાળા દ્વારા આ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે। મૃત્યુની વાટે જતા ગૌવંશ માટે આ સારવાર એમ્બ્યુલન્સ સંજીવની સ્વરૂપ થશે। તેથી એમ્બ્યુલન્સને ગૌજીવનની રથ એમ નામ અર્પણ કર્યું છે। વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે ગૌમાતાના આશીર્વાદ તેમજ દાતાશ્રીઓના સહયોગથી આ ગૌ સંજીવની રથ એમ્બ્યુલન્સ 18 જાન્યુઆરી 2026 ના રોજ સેવા અર્થે શરૂ કરી દેવાઈ હતી અને 24 કલાક 365 દિવસ સેવા હેતુ તત્પર રહેશે। આ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન સ્વયં સુવર્ણ કપિલા ગૌમાતાએ રિબિન ખેંચીને કર્યું હતું અને સુરત શહેર અને મળેલ આ અત્યંત સુંદર ભેટ છે જેથી સમસ્ત સુરતવાસીઓએ ગર્વની અનુભૂતિ કરશે। रिपोर्ट बाय परवीन पठान, जनादेश न्यूज, सूरत।